રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4 અને 5મી ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને આ ઉચ્ચ સ્તરીય મુલાકાતની પુષ્ટિ કરી છે. ભારતની મુલાકાત દરમિયાન પ્રમુખ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રશિયન પ્રમુખ સાથે મુલાકાત કરશે અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરાયું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પુતિનની આ મુલાકાત 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનના ભાગરૂપે યોજાશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે. વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉપરાંત આ શિખર સંમેલનમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિન અગાઉ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જુલાઈમાં વાર્ષિક સમિટ માટે મોસ્કોની મુલાકાતે ગયા હતા.